સુરત જિલ્લામાં એસઆઈઆરની કામગીરીના સંદર્ભમાં જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લાના કુલ 48.73 લાખ મતદારો પૈકી 99.98% મતદારોને ઓળખપત્ર વિતરિત કરાયા છે અને 73.68% ડેટાનું ડિજિટલાઇઝેશન પૂર્ણ થયું છે। જોકે એસઆઈઆર કામગીરી દરમિયાન 12 લાખથી વધુ ફોર્મ્સ એકત્રિત થઈ શક્યા નથી, જેનું મુખ્ય કારણ 1.45 લાખ લોકોનું મૃત્યુ અને 8.70 લાખ મતદારોનું સ્થળાંતર છે। આ એકત્ર ન થઈ શકેલા ફોર્મ્સની યાદી ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે જેમના નામ યાદીમાં ન હોય તેઓ મૂંઝાયા વિના આગામી 3 દિવસની અંદર સ્થાનિક બીએલઓનો સંપર્ક કરી ફોર્મ નંબર 6 ભરીને મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરી શકે છે। જાણીએ છીએ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી છે, છેલ્લા 4 તારીખથી આપણે સતત જે આખું તંત્ર છે એમાં લાગેલું છે અને એમાં એક સારી કામગીરી આપણે જે છે સુરતમાં ઓલમોસ્ટ 100% સુધીની આપણી કામગીરી સુધી પહોંચી શક્યા છીએ। આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ એ છે કે 2-3 વસ્તુ હતી કે આપણે અત્યાર સુધી 73.65 જેટલા વોટર સુધીના ફોર્મ્સ આપણી પાસે પરત આવ્યા છે। એનો મતલબ એ છે કે એની સિવાયના ઓલમોસ્ટ 25.9% જેટલા ફોર્મ છે એ અનકલેક્ટેબલ રહ્યા છે, એટલે એ પાછા નથી આવી શક્યા। કમિશનની સૂચનાથી અમે ગઈકાલે બધા બીએલઓ શ્રી મારફત એવા જેટલા પણ અબસેન્ટ, ડેડ, શિફ્ટેડ વોટર્સ હતા એમની યાદી છે પોલિટિકલ પાર્ટીઝના જે બૂથ લેવલ એજન્ટ છે એમને સોંપી છે અને એ સેમ યાદી છે આપણે કલેક્ટર ઓફિસની જે વેબસાઇટ છે એમાં પણ મૂકી છે, એટલે બધી જાહેર જનતાએ જોઈ શકશે કે જેટલા જે ફોર્મ્સ છે ઓલમોસ્ટ અરાઉન્ડ 12,68,000 જેટલા ફોર્મ્સ છે એ ફોર્મ્સ જે કયા લોકોના ફોર્મ્સ પાછા નથી આવી શક્યા એની બધી જ એ ટોટલ યાદી છે નામ સાથે આપણે પાર્ટ વાઇઝ એમાં મૂકી છે આપણા વેબસાઇટ ઉપર, તો બધા જ જોઈ શકશે અને એમાંથી કોઈ પણ લોકોને એવું લાગે કે ભૂલથી એમાં એએસડીમાં એમનું નામ જતું રહ્યું છે તો અત્યારે પણ આપણી પાસે ટાઈમ છે નેક્સ્ટ 3 દિવસમાં એટલે 9, 10 અને 11 એ સંપર્ક કરીને પોતાના બીએલઓનો સંપર્ક કરીને એ ફોર્મ હજી પણ ભરી શકશે અને એમનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી પછી ઓછું ના થાય। જો 3 દિવસમાં આમાંથી ફોર્મ્સ પાછા નહીં આવે તો એ બધા જ નામો જે છે ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી જશે। જો કે હું અહીંયા એ પણ મેન્શન કરવા માગું છું કે જો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી પણ જાય તો પણ કોઈએ પેનિક થવાની કોઈ જરૂર નથી। એના પછી જ્યારથી ડ્રાફ્ટ રોલ પબ્લિશ થશે 16 તારીખથી આપણે જે બધા જ લોકો 6 નંબરના ફોર્મ્સ ભરી શકશે અને ફરીથી પોતાનું જે નામ છે એ યાદીમાં ચડાવી શકશે। બટ હિતાવહ એ છે કે અત્યારે જે 3 દિવસનો આપણી પાસે ટાઈમ છે એમાં જેટલા પણ પોતાનું નામ ચેક કરી લેજો અને જો એએસડી યાદીમાં સમાવેશ થતું હોય તો તમારા બીએલઓને સંપર્ક કરીને એ પોતાનું જે ફોર્મ છે એ જમા કરાવી દે।